વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ. બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં મેસની ફી વધારવાનો વિરોધ. વધુ ફી લઈને હલકી ગુણવત્તાનું ભોજન આપતા હોવાનો પણ આરોપ છે. વિદ્યાર્થીઓ અને એબીવીપીના કાર્યકરોએ કેમ્પસમાં રામધૂન બોલાવી. વીએનએસજીયુના રજિસ્ટ્રાર ઓફિસ બહાર એબીવીપી કાર્યકરોના ધરણા. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલની અંદર અગાઉ જે મેસની ફી જે સામાન્ય હતી તેમાં વધારો કરવામાં આવ્યો છે, છતાં પણ જે ભોજન પીરસવામાં આવે છે તે હલકી ગુણવત્તાનું પીરસવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આજે એબીવીપી દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આ પ્રમાણે ધરણા પ્રદર્શન કરી અને વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. તસવીરો સીધા જોઈ શકો છો કે જે એબીવીપીના કાર્યકરો દ્વારા જે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે અને જે નવા ટેન્ડરનો કોન્ટ્રાક્ટ છે તે રદ કરવાની માંગ છે તે કરવામાં આવી રહી છે. ત્યારે અહીં એબીવીપીના કાર્યકર્તાઓ જોડે સીધી વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? હીરોપરા નિશા. હીરોપરા નિશા. કઈ રીતની માંગણી છે? અમારે એવી માંગણી છે કે આ કોન્ટ્રાક્ટને રદ કરાવો અને જલ્દી ને જલ્દી બીજો કોન્ટ્રાક્ટ અપાવો, કેમ કે અમે આ બીજી વાર અહીંયા ભેગા થયા છીએ. અમારા બધાની એક્ઝામ છે, છતાં અમે એક્ઝામ છોડીને અહીંયા આવીએ છીએ. તો આ લોકો ઓફિસના દરવાજા બંધ કરીને જતા રહી છે, તો અમારે કઈ લાઈન લેવાની? અમે લોકો કેટલા દૂર દૂરથી અહીંયા ભણવા માટે આવીએ છીએ, છતાં ઘરે હું જવાબ આપવાનો? અમને જમવાનું પૂરતું મળતું જ નથી. સમસ્યા એ છે જમવાનું બરોબર આવતું નથી, જેના લીધે ઘણી વિદ્યાર્થીઓ બીમાર પડી છે. જે ઘણા વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને જમવાનો બહુ જ પ્રોબ્લેમ થાય છે. અમને લોકો જમવામાં ઈયળો આવે છે, વાળ નીકળે છે અને જમવાનું જે પ્રમાણે મેન્યુમાં આપેલું છે પ્રમાણે જમવાનું કોઈ દી પૂરતું મળતું જ નથી. અમને પહેલા મેસની ફી 1700 રૂપિયા હતી અને અત્યારે 2600 રૂપિયા થઈ છે. મેસની ફીમાં બી વધારો થયો છે, છતાં જમવાનું સરખું આપતા નથી એ લોકો. આપનું નામ? કૃતિક પટેલ, યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 10 દિવસ અગાઉ રજિસ્ટર સાહેબને લેખિતમાં માંગણી કરવામાં આવેલી હતી કે આજે જમવાનું આવે છે એ તદ્દન નીચલી ગુણવત્તાનું અને કોઈ વિદ્યાર્થી ખાઈ નહીં શકે એવું સ્વાદહીન ખાવાનું આપવામાં આવે છે. અહીંયા આવી રજિસ્ટર સાહેબને લેખિતમાં માંગ કરવામાં આવેલી, અમારા દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી, પરંતુ 10 દિવસ થઈ ગયા, કોઈ જાતનો રજિસ્ટર દ્વારા કે કોઈ જાતની પ્રતિક્રિયા પ્રશાસન દ્વારા આપવામાં આવી નથી. અને ત્યાર પછી બી આ માંગ કરવામાં, રજૂઆત કરવામાં આવી, ત્યાર પછી બી સતત આવું ને આવું જમવાનું ભોજનાલયમાં બને છે. અને આ જે ભોજનાલયનો જેનો કોન્ટ્રાક્ટ ચાલે છે એ જ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ 3 વર્ષ અગાઉ સમરસ હોસ્ટેલમાં ચાલતો હતો અને સમરસ હોસ્ટેલમાં ત્યારે બી વિદ્યાર્થીઓ દ્વારા આવું જ જમવાનું આપવામાં આવતું હતું. તો વિદ્યાર્થીઓની કલેક્ટર ઓફિસમાં માંગણી કરેલી કે આને રદ કરવામાં આવે. એ સમયે આ વ્યક્તિનો કોન્ટ્રાક્ટ રદ થયો છે, તેમ છતાં એક વ્યક્તિનો આવું સાવ છેલ્લી કક્ષાનું જમવાનું પીરસતી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ કેમ આપવામાં આવ્યો યુનિવર્સિટી દ્વારા? અમારી એ જ માંગણી છે. લેખિતમાં રજૂઆત અમે એકવાર કરી છે. અહીંયાથી જ્યાં સુધી અમારા પ્રશ્નનો જ્યાં સુધી સમાધાન નહીં આવે ત્યાં સુધી એક બી વિદ્યાર્થી અહીંયાથી હલશે નહીં, ઉઠશે નહીં. અને રજિસ્ટર સાહેબ અત્યારે વિદ્યાર્થીઓનું આંદોલન જોઈને અહીંયા ઓફિસ છોડીને ભાગી ગયા છે. રજિસ્ટર સાહેબ અને વીસી સાહેબ ઓફિસમાંથી ભાગી ગયા છે વિદ્યાર્થીઓને જોઈને. એને વિદ્યાર્થીઓના પ્રશ્નના જવાબ નથી આપવા, પરંતુ એમને ફક્ત ને ફક્ત કોન્ટ્રાક્ટર અને કર્મચારીની ચિંતા છે, એટલે વિદ્યાર્થી સામે નથી આવી રહ્યા અત્યારે. બિલકુલ, જે પ્રમાણે હાલ નવું ટેન્ડર આપવામાં આવ્યું છે એ કોન્ટ્રાક્ટરનો જે હવાલો છે તે અગાઉ છે તે સમરસ હોસ્ટેલની અંદર હતો, પરંતુ ફરી આ જ કોન્ટ્રાક્ટરને જે નવું ટેન્ડર છે તે આપવામાં આવ્યું છે. જો કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી કક્ષાનું ભોજન છે તે આપવામાં આવી રહ્યું છે, જેની સામે જે ફી પણ છે તે કડક રીતે વસૂલ કરવામાં આવે છે, જેનો વિરોધ છે તે વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે. અને જ્યાં સુધી પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી જે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ઓફિસ બહાર આ પ્રમાણે ધરણા ચાલુ રાખવાની ચીમકી છે તે ઉચ્ચારવામાં આવી છે. જોવાનું એ રહે છે કે વિદ્યાર્થીઓની આ સમસ્યાનું કઈ રીતે સુખદ ઉકેલ આવે છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.